અમરેલી જિલ્લામાં રાજાશાહી વખતની હજુ જેલ અડીખમ ઊભી છે। અમરેલી જિલ્લાના લાઠી શહેર એ રાજાશાહી વખતનું શહેર ગણવામાં આવે છે। અહીં 1905માં જેલ તૈયાર કરવામાં આવી હતી, જે જેલ હજુ પણ અડીખમ ઊભી છે। લાઠી શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આ જેલ આવેલી છે। મારું નામ પૃથ્વીરાજસિંહ રાણા છે અને આપણે જે અત્યારે આ જેલના કમ્પાઉન્ડમાં ઊભા છીએ એ જેલ 1905-6માં બનેલી છે, પર આપણે જોઈ શકો છો એની તકતી પણ મારેલી છે। એ જેલની કન્ડિશન અત્યારે જોતા ખૂબ જ દયનીય સ્થિતિમાં ઊભી છે। અત્યારે એમની બહારની દિવાલ જર્જરિત છે, છતાં આપણે અત્યારે સરકારશ્રીને એ જ અપીલ કરી છે કે આ જે જગ્યાઓ છે એ જૂની જગ્યાઓ બધી એનું ઉપર પૂરતું ધ્યાન આપે અને સચવાઈ રહે તો સારી વાત છે। કેમ કે આનું બાંધકામ 100-125 વર્ષ પહેલા બનેલું છે, છતાં પણ અત્યારની આધુનિક જેલ જેવું પણ જોઈ શકો છો તમે। મારું નામ છે હસમુખ કાટિયા અને હું નાનપણથી આ વસ્તુ જોતો આવ્યો છું લાઠીમાં। અને અત્યારનું જે આ યંગ જનરેશન છે કે જે એલકેજી એચકેજીથી ભણવામાં બેસી જાય છે, તો એને આવી જૂની વિરાસતો છે લગભગ કે જોવા મળતી નથી। તો અમારી સરકાર પાસે અપેક્ષા છે કે આવી વિરાસતોને હાઇલાઇટ કરે, બધાને બતાવે અને આનું સમારકામ કરે અને જાળવણી કરીને પાછું હોતું એવું વ્યવસ્થિત બતાવે। તો આજની પેઢી જે યંગ જનરેશન છે એને પણ ખ્યાલ નથી, નાના બાળકો છે એને પણ ખ્યાલ નથી, તો એ લોકો આવું બધું જોવે તો એને સમજે ને વિચારે ને અત્યારના જમાના સોશિયલ મીડિયામાં બીજું જોવા કરતાં યુટ્યુબમાં આવું જે જૂનવાણી વસ્તુ છે એને સર્ચ કરીને જોવે તો સારું લાગે અને કોઈક આગળ જાણે। શું છે આ વિરાસત? કઈ જેલ છે, ક્યારે બંધાણી હતી, કેવો બાંધકામ? આ છે લાઠી તાલુકાની લાઠી ગામની જૂની જેલ છે। 1905 કે 6માં લગભગ બનેલી છે। મેં એકવાર કદાચ જોઈ હતી અને જૂની વિરાસત છે, તો એને જાળવી રાખે સરકાર અને સારું કરે તો સારી વાત છે। હઠીલાના રાજાનું હઠીલા નગર ભ્રષ્ટ થયું હતું, ત્યારબાદ હઠીલાથી અહીં મોટી સંખ્યામાં લોકો રહેવા આવ્યા હતા। ત્યારબાદ આ લાઠી શહેર વિકસાયું હતું અને લાઠીમાં એ પહેલાંના રાજા પણ રહેતા હતા, પરંતુ આ અદ્ભુત જેલ આવેલી છે। આ જેલનું બાંધકામ કલાત્મક રીતે કરવામાં આવ્યું છે, જેના દરવાજા તેમજ બારીઓ પથ્થરથી તૈયાર કરવામાં આવેલી છે, તેમજ પથ્થરની અંદર અલગ અલગ ચિત્રો કંડારવામાં આવ્યા છે અને બેરેક તૈયાર કરવામાં આવેલા છે। આ વારસો હજુ પણ લાઠી શહેરમાં રાખવામાં આવ્યો છે। આ ઐતિહાસિક જેલ લાઠી શહેરમાં આવેલી છે।